હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવવાના છે ઉત્પમ। આજે તો તેજસ ઉત્પમ બનાવશે, તો આગળ તમે જોતા રહ્યો વ્લોગમાં કે કેવી રીતના બનાવે છે। તો સૌપ્રથમ છાશ લીધી છે, એમાં પછી સૂજી હોય એને એડ કરી છે એમાં, અને પછી એને 10-15 અથવા 20 મિનિટ સુધી તમે ઢાંકીને રાખી શકો છો। એને બરોબર મિક્સ કરી દેવાની છે અને થોડુંક વધારે જ ઢીલું કરીને રાખવાનું છે, કેમ કે સૂજી છે ને એ પાણી પીવે, એટલા માટે એમ થોડુંક પાણી એડ કરવાનું। પાણી અને છાશ અને અથવા તો દહીં પણ તમે નાખી શકો। તો થોડું દહીં અને પાણીથી તમે પલાળીને રાખી શકો સૂજીને। આપણે મસાલા સુધારીને રાખી દીધો છે અને હવે બેટર તૈયાર થઈ ગયો છે। તો એમાં આપણે એડ કરશું બેકિંગ સોડા, થોડાક બેકિંગ સોડા એડ કરશું, નમક એડ કરશું અને પછી એને મિક્સ કરશું આપણે બરોબર રીતના, અને થોડોક મરીનો પાવડર પણ એડ કરશું। પછી આગળ જોશે એમ કરશું। હવે તેજસે ઉત્પમ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો એને સૌપ્રથમ એને જોઈને એવું બેટર એ બનાવે છે। તો એક અલગ તપેલીમાં એ રવો જે પલાળ્યો હતો એ નાખશે અને પછી બધું આ જે મસાલો કટિંગ કર્યો હતો એ બધું એડ કરીને મસ્ત રીતના હલાવીને પછી 1 by 1 ઉત્પમનો મસાલો એ રેડી કરીને કરે છે। બેટરમાં એડ કર્યું કેપ્સિકમ, પછી ટમેટા, થોડાક કાંદા એડ કરીને એકદમ મિક્સ કરી દીધું અને થોડોક મરી પાવડર પણ એડ કર્યો છે। હવે એમાં થોડુંક સ્વાદ પ્રમાણે તીખાની ભૂકી નાખે છે, જેનાથી મજા આવશે। જોઈ લ્યો તમે કેટલી નાખે છે, બહુ માપસર નાખી છે સ્વાદ પ્રમાણે। પછી એમાં થોડુંક પાણી નાખ્યું, અને ઓલા ચમચાથી હવે મિક્સ કરે છે। મિક્સ થઈ ગયું છે। હવે ગેસ ચાલુ કરી અને તવીને મૂકે છે। તો આ નોનસ્ટિક મૂકી છે, એમાં થોડુંક તેલ, જેનાથી નીચે ચોટે નહીં એટલા માટે। ફરતી બાજુ કરી દેવાનું એટલે કે બાજુ ચોટે નહીં એવી રીતે। તો મિત્રો હવે તેજસે ફાઇનલી એનો બેટર રેડી કરી દીધો છે અને હવે ઉત્પમ બનાવવા માટે બેટરને હવે પેનમાં નાખશે। સરસ હવે આવી ગઈ છે ઢોસાની લોટી, નોનસ્ટિકની લોટી મળે હવે। હવે તવી ઉપર જે આપણે મિક્સ કર્યું હતું એ બધું નાખી દીધું છે। ગોળ કરી દેવાનું, ગોળ થાય તો કરવાનું, નકર ભારતનો નકશો તો જે દેશનો થાય એ દેશનો નક્કી કરી લેવાનું ખાવા ટાઈમે। તો મિત્રો હવે આપણું ઉત્પમ બનીને આવી ગયું છે, તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે। સાથે કાંદા છે, ચટણી છે, આમલી ખજૂરની, છાશ છે। તો ચાલો તમે બધા પણ ઉત્પમ ખાવા। આજે મેં તમને ઉત્પમની મસ્ત રેસીપી બતાવી છે, તો તમે લોકો ઘરે એક વખત જરૂર ને જરૂર ટ્રાય કરજો।
સહેલી ને સરળ રીત છે, બહુ મજા આવશે અને હું તમને ચાખીને કહીશ કેવું લાગ્યું હોય.